અહીંયા લાઈવ પફ પોઈન્ટમાં વેરાયટીઝ તમે પફની જોઈ લો, 50 થી પણ વધારે વેરાયટીઝ છે દોસ્તો ખાલી પફમાં, અને એ પણ લાઈવ બને છે. ઓવન પણ છે અહીંયા, આખું ઓવન છે એમાં લાઈવ બને છે. તો આપણે અહીંયા સ્પેશિયલ આપણો અહીંયા બી ઓવન છે, બબ્બે તો ઓવન છે. ઓ માય ગોડ દોસ્તો, જેમ જેમ રાત વધતી જાય ને એમ ભીડ વધારે જામતી જાય એવું આ ખૂબસૂરત પ્લેસ છે. એમાં ખાસ કરીને ફૂડી પીપલ માટે ખાસ. તો આપણે ઓહો માય ગોડ, આ શું છે? ચોકલેટ કેડબરી જો. ઓ માય ગોડ. અને અચ્છા, આ કોરિયન છે? નહીં, એનું ઓઇલ આવે છે, એનાથી કોરિયન સ્પાઇસી બને. ઓકે, અચ્છા, તો ફૂલ સ્પાઇસી થશે? હા. ઓકે દોસ્તો, એક ખાઈ લો ને, ગરમી ચડી જાય. તો આ તમે જે જોયું ને, આખો જીએસટી ભવનની બહારનો એરિયા છે, અને આને રેસકોર્સ રોડ પણ કહેવાય. તો તમે ફૂડ સ્ટોલ અલગ અલગ જોઈ શકો છો. અહીંયા ઘણા બધા ફૂડ સ્ટોલ છે. આપણે રેન્ડમ કોઈ પણ 4-5 આઈટમ આપણે ટ્રાય કરીશું. જોઈ લો, ભીડ જોઈ લો દોસ્તો. રાત્રે 9:30 થી અહીંયા ચાલુ થાય છે આ બધા ફૂડ કોર્ટ. અંદાજે 50 થી પણ વધારે ફૂડ સ્ટોલ હશે. કહેવાય ને ફૂડ ફેસ્ટિવલ આખો જામે છે. અને તમે નામ આપો ને એ તમને અહીંયા ફૂડ આઈટમ મળી જશે. આલુ પૂરી લઈ લો, પફ લઈ લો, ચાય લઈ લો, પૌવા, પિઝા, મોમોઝ, બધું જ મળી જશે. આખો ફૂડ ફેસ્ટિવલ ટાઈપ છે, અને રાતના લેટ નાઇટ સુધી હોય છે, 12-1 વાગ્યા સુધી હોય છે. આખું કહેવાય ને કે સ્ટ્રીટ ફૂડ માટે એકદમ જાણીતો એરિયા છે, ફેમસ એરિયા છે જીએસટી ભવન. બધા જે ફૂડ સ્ટોલ છે ને એ ખાલી રાત્રે જ અહીંયા તમને જોવા મળશે. લોકો અહીંનો કહેવાય ને કે લાભ લે છે, ટેસ્ટ કરીને મજા લે છે. તો ફટાફટ આપણે રેન્ડમ આઈટમ અહીંયા કોઈ પણ સિલેક્ટ કરીને ટ્રાય કરીશું, અને કેવો છે ને એમનો ટેસ્ટ એ હું તમને જણાવીશ. ચલો, તો આપણે પહેલી આઈટમ છે ને ટ્રાય કરીશું એના લાઈવ પફ. આપણે પફ પોઈન્ટમાં આવી ગયા છે જ્યાં લાઈવ પફ બને છે. ચલો, તો આપણે પહેલા લાઈવ પફ ટ્રાય કરીશું. ત્યાં લાઈવ પફ પોઈન્ટમાં વેરાયટીઝ તમે પફની જોઈ લો, 50 થી પણ વધારે વેરાયટીઝ છે દોસ્તો ખાલી પફમાં, અને એ પણ લાઈવ બને છે. ઓવન પણ છે અહીંયા, આખું ઓવન છે એમાં લાઈવ બને છે. તો આપણે અહીંયા સ્પેશિયલ આપણો અહીંયા બી ઓવન છે, બબ્બે તો ઓવન છે. ઓ માય ગોડ, તમે પફનો જો કેટલું બધું અહીંયા સ્ટોરેજ કરીને રાખવું પડે છે. અને ભીડ જોઈ લો બહારની. આ બધી ખાવા માટે અહીંયા ભીડ છે, પફ ખાવા માટે. તો આપણે માટે કયો સ્પેશિયલ બનાવવાના છો? રેગ્યુલર સ્પેશિયલ પફ બને છે. ચલો ફટાફટ બનાવી દો અમને. આમાં શું સ્પેશિયલ શું હોય છે કહી દો. હા, સ્પેશિયલમાં આપણું ટોટલ બધું જ આવશે. સેવ, સિંગ, માયોનીઝ, ચીઝ. ઓકે, ટોટલ ફુલ્લી લોડેડ. ઓકે, ચલો અમને ફટાફટ એ બનાવી દો. ઓકે, તમે અહીંયા જ લાઈવ બનાવો છો ને? યસ અહીંયા જ લાઈવ પફ. ઓકે, નાઈસ. એમાં તમારો મસાલો કેચઅપ. ઓકે, માયોનીઝ યસ અને ઓનિયન, કાંદા, ડુંગળી. યસ સર. ઓ નાઈસ. ફુલ્લી લોડેડ મસાલા સ્પેશિયલ પફ, સિંગ દાણા. ઓકે, સેવ પણ એડ થઈ જશે એમ ને? સેવ પણ થશે. ઓકે, આની આપણે રેગ્યુલર ડેઈલી ના કેટલા પફ જતા હશે અંદાજે કહી દો? અંદર 250 થી 250 થી 300 દોસ્તો. લાઈવ પફ 250 થી 300 અહીંયા ડેઈલી ના વેચાય છે, લોકો ખાઈ જાય છે પફ. અને કેટલા કલાકનો ધંધો છે તમારો? 3 થી 4 કલાક. 3 થી 4 કલાકનો ધંધો. ટાઈમિંગ 9:30. 9:30. 9:30 થી રાતના 12:30. ઓકે, અને ઉપરથી પાછું ચીઝ આપણું. ઓકે, તો દોસ્તો આ ફુલ્લી લોડેડ આપણો પફ તૈયાર થઈ ગયો છે ઓલમોસ્ટ. યાર કેટલી આઈટમ નાખશો યાર, પફ છે. લોડેડ નો મતલબ લોડેડ જ હોય. અચ્છા, ઓ માય ગોડ. પાછું માયોનીઝ બી છે ઉપરથી.
પાછો કેચઅપ ઉપરથી. ઓહો માય ગોડ. દોસ્તો જોઈ લો, આટલી બધી ફુલ્લી લોડેડ પફ છે ભાઈ. ટેસ્ટમાં તો એકદમ ડિલિશિયસ લાગે છે. નાઇસ. પફની સાઈઝ જોઈ લો. પ્રાઇસ કેટલી જાણી કહી દો. 50 રૂપિયા. હા. ઓકે, 50 રૂપિયા આની પ્રાઇસ છે દોસ્તો. ફટાફટ ટ્રાય કરીએ. તો એકદમ ગરમા ગરમ પફ છે. લાઈવ પફ આપણા માટે બનાવ્યો છે અહીંયા સ્પેશિયલ અશોકભાઈએ. ફુલ્લી લોડેડ છે. ટ્રાય કરીએ આને. ક્યાંથી ટ્રાય કરવી ને સાલું વિચારમાં પડી જવાય એવો પફ છે. જમ્બો. ઓહ. આજે ફળ છે ને પારીનું પફ એકદમ સોફ્ટ છે, મુલાયમ છે. લાઈવ ગરમા ગરમ બનાવ્યો છે ને એટલે એકદમ ક્રન્ચી બટ સોફ્ટ પણ છે. એકદમ કહેવાય ને કે ફ્રેશ હોય ને તો મજા આવે એ ટાઈપનું આ ઉપરનું પડ છે. અંદર મસાલો છે ને પાછું ચીઝ ને સેવ ને એડ કર્યું છે. માયોનીઝ ટેસ્ટમાં ઓસમ લાગે છે દોસ્તો. કહેવાય ને કે આમનો ટેંગીનેસ જેવો બી ટેસ્ટ આવે છે, ખટ્ટો મીઠો. મજા આવે. પફમાં યુનિક વેરાયટી છે, ઘણી બધી વેરાયટી છે. ટ્રાય કરજો, મજા આવે એવી વેરાયટી છે. ડેફિનેટલી આ લાઈવ પફ ટ્રાય કરવા જેવું છે. તો હવે હું આનો આનંદ માણી લઉં, પછી આપણે પાછી બીજી આઈટમ ટ્રાય કરીએ. તો બીજી આપણે બે આઈટમ અહીંયા મેગી સ્ટેશનમાં ટ્રાય કરવાની છે. એક તો એમના કહેવાય ને ચીઝ નાચોસ ટ્રાય કરવાના છે ને એમની કોરિયન મેગી છે ને એ ટ્રાય કરવાની છે. તો ચલો આપણે જોઈ લઈએ. તો મુકેશભાઈ, આપણા માટે અત્યારે કયા નાચોસ બનાવો છો? વેજ ચીઝ માયો નાચોસ. ઓકે, આમાં કેટલા ટાઈપ્સના આવે? આ મેક્સિકન ફૂડ છે ને? જી. ઓકે, કેટલી ટાઈપના નાચોસ આવે? આપણી પાસે 6 ટાઈપના ઓલરેડી. ઓકે ઓકે, તો આપણી માટે અહીંયા વેજ ચીઝ માયો નાચોસ બને છે. જોઈ લઈએ આપણે. આમની પ્રાઇસ શું છે, કેટલી છે? 100 રૂપીસ. ઓકે, શું શું ઇન્ક્લુડ કરો છો તમે? ઇન્ક્લુડ આમાં વેજીટેબલ્સ આવશે, માયો આવશે, કેચઅપ આવશે, ચીઝ આવશે, મોઝરેલા ચીઝ ફાયર થઈને આવશે. અને અંદાજિત તમારી ડેઈલી કેટલી નાચોસ ડીશ જતી હશે? મિનિમમ 20 થી 25 ઓકે, ડેઈલીની? ડેલી. ઓકે, અને જોડે જોડે તમારા કોરિયન નૂડલ્સ બી એટલા ફેમસ છે? હા જી. ઓકે, તો આની પછી અમે એ ટ્રાય કરીશું. આઈટમ છે મેક્સિકન ચીઝ માયોનીઝ નાચોસ. જોતા કહેવાય ને એકદમ ડિલિશિયસ છે. ચીઝ માયોનીઝ નાખેલું છે અને કંઈક અલગ વેરાયટીઝ છે. વાહ. સ્મોકી ફ્લેવર આવે છે અને આ મેક્સિકન આઈટમ છે. કંઈક અલગ ટ્રાય કરવું હોય ને મસ્ત ટ્રાય આઈટમ છે. ચીઝ માયોનીઝ જે આ નાચોસ છે જરૂરથી જરૂર ટ્રાય કરજો. જોરદાર છે આઈટમ, ટેસ્ટી છે એકદમ. ઓકે, તો આપણી બીજી આઈટમ કઈ કોરિયન નૂડલ્સ છે? કોરિયન કિમચી છે અને કોરિયન ચીઝ પણ છે, પાસ્તા છે. ઓકે, તો આપણે અત્યારે કોરિયન નૂડલ્સ તમે બનાવો છો? હા. ઓકે, આમાં શું સ્પેશિયલ શું હોય કોરિયન નૂડલ્સમાં અને મેગીમાં? શું ડિફરન્સ શું હોય કઈ? કોરિયન સ્પાઇસી આવે અને બહારની આઈટમ છે અચ્છા, એટલા માટે વધારે ચાલે. ઓકે. આમાં આના મસાલા બી અલગ આવતા છે? હા, સ્પાઇસી આવે. હા, ઓઇલ છે એનાથી સ્પાઇસી બનશે. અચ્છા. આ કોરિયન છે? નહીં, એનું ઓઇલ આવે છે એનાથી કોરિયન સ્પાઇસી બને. ઓકે.
અચ્છા, તો ફૂલ સ્પાઇસી થશે? હા. ઓકે. તો આપણી અહીંયા કોરિયન મેગી રેડી થઈ ગઈ છે, હા. પણ આપણી ક્વોન્ટિટી ઓછી રાખજો. દોસ્તો અહીંયા જ આ બીજી આઈટમ કોરિયન મેગી અલગ જ છે હા, કંઈક અને ફૂલ સ્પાઇસી હોય છે ટેસ્ટમાં. આપણે તો ક્યારે ટ્રાય નથી કરી, ટ્રાય કરી લઈએ. सिंगल ये तो बहुत है ज्यादा स्पाइसी, बहुत स्पाइसी, हॉट एंड स्पाइसी है, हॉट एंड स्पाइसी. ફૂલ ગરમ છે દોસ્તો, મજા પડી જાય એવું છે. ફૂલ ગરમ. જોઈ લો, એકદમ કહેવાય ને, આનો કલર જોતા જ તમને ખ્યાલ આવી જશે. એકદમ મસાલાથી ભરપૂર હશે અને સ્પાઇસી હશે. દોસ્તો એક ખાઈ લો ને, ગરમી ચડી જાય. મસ્ત આઈટમ છે, જોરદાર છે. આ બી ટ્રાય કરજો. કોરિયન મેગી, કંઈક મેગીમાં પણ અલગ વેરાયટી. તો દોસ્તો આપણે કોરિયન નૂડલ્સ ખાધા, એ થોડાક સ્પાઇસી હતા, તો હવે થોડુંક સ્વીટ પણ કરી લઈએ. ચીઝ કેક છે અહીંયા, ચીઝ કેક પણ અહીંની ફેમસ છે. આપણે ચીઝ કેક ટ્રાય કરીએ. ઓકે, કઈ કઈ ટાઈપની ચીઝ કેક છે અહીંયા? ચોકલેટ, 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 હા. બ્લુબેરી, ઓકે નટેલા અને લોટસ બિસ્કોફ. ઓકે, તો આપણે ચોકલેટ ટ્રાય કરીશું. એમની પ્રાઇસ શું છે? ચોકલેટ બ્લુબેરી 150 છે હા, અને નટેલા બિસ્કોફ 1. ઓકે, તો આપણે ચોકલેટ ને ટેસ્ટ કરાવો, એ અમે ટ્રાય કરીશું. અને આ તમે જાતે જ બનાવો છો ખુદ? આપણે વ્હાઈટ બનાવે ઓકે, નાઈસ. કરો ચોકલેટ ચીઝ કેક. ઉપર લેયર ચોકલેટનું છે, નીચે ચીઝ છે. ચીઝનો ભરપૂર માત્રામાં ટેસ્ટ છે અને ચોકલેટનું ઉપરથી લેયર છે. બહુ કહેવાય ને કે સારી આઈટમ છે અને અહીંની ફેમસ પણ આઈટમ છે ચીઝ કેક. તો આ પણ જરૂર ટ્રાય કરવા લાયક છે. જોરદાર છે ટેસ્ટમાં. થમ્સઅપ છે આપણા તરફથી આપણે. દોસ્તો ઉનાળાની સિઝન છે, તો આ સિઝનમાં વિડીયોમાં આઈસ ડીશ લીધા વગર જઈએ તો બને જ નહીં. યાદગાર આઈસ ડીશમાં આવી ગયા છે. એમાં પણ જોઈ લો 10 ટાઈપના આમાં વેરાયટી છે. ગોલા અને ડીશ 10 ટાઈપના, બીજી કોઈ વધારે મગજમારી જ નહીં. અને કહેવાય ને ફેમસ છે. વિધાઉટ સેક્રીન આમનો કલર હોય છે. ચાસણી પણ વિધાઉટ સેક્રીન હોય છે. ચલો ફટાફટ આના બે વસ્તુ ટ્રાય કરીએ, ગોલા અને આઈસ ડીશ, અને ટેસ્ટ જણાવીએ. અશરફભાઈ, આપણા માટે શું બનાવો છો એ કહી દો. આપણે તમારા માટે એકદમ મસ્ત ડીશ બનાવીશું, ચોકલેટ ડીશ બનાવીશું. એકદમ બેસ્ટ આઈટમ આપણી યાદગારની. અચ્છા, ઓકે. અને બીજી તમારી બ્રાન્ચ ક્યાં છે એ કહી દો. બીજી આપણી બ્રાન્ચ છે પોલો ગ્રાઉન્ડ. પહેલી એ બ્રાન્ચ છે, આપણે સેકન્ડ બ્રાન્ચ કરી છે. પોલો ગ્રાઉન્ડમાં સાહેબ એટલી પબ્લિક છે, ત્યાં તે પબ્લિકને 10 વાગ્યા પછી બરફ નથી મળતું. અચ્છા, એવું છે. એટલા માટે આપણે ગ્રાહકને પાછું ના જવું પડે, એટલા માટે આપણે આ સેકન્ડ બ્રાન્ચ. દોસ્તો આ જે લોકેશન છે ને, આપણે જે હમણાં બીજી બધી આઈટમ ટ્રાય કરીને એનાથી થોડુંક આગળ આવશો ને જીએસટી ભવન થી, તો આ પ્લેસ ત્યાં જ આવેલું, એકદમ કોર્નર ઉપર, રોડ ઉપર, હાઈવે ઉપર જ છે. અને આ પણ એટલું ફેમસ છે. તો આપણે ઓહો માય ગોડ, આ શું છે? ચોકલેટ કેડબરી ઓ માય ગોડ. અને આમાં તમે બીજું શું મિક્સ કરો છો? એમાં તમારે ડ્રાયફ્રૂટ આવશે, એના પર કેડબરી એ આવશે. ઓકે, જોઈ લો. આ દોસ્તો આ કહેવાય ને પેલું ચાસણી કલર ને આ કેડબરી નો આખો માવો મિશ્રિત આખો છે. પછી આપણે ઉપર નાખી દીધું બીજું ચોકલેટ. ઓ માય ગોડ, જોરદાર બનાવો છો ભાઈ તમે. અને આ મલાઈ ક્રીમ અમુક ક્રીમ. ક્રીમ. ઓહો, વાહ ભાઈ વાહ. ભાઈ પૈસા વસૂલ ડીશ લાગે છે મને તો જોતા. હવે બીજી બધા જગ્યાએ ખાધા હતો, હા, આ જ વસ્તુના 200-250 રૂપિયા આપતા હતો, આપણે 100 રૂપીસ ખાલી. ઓ
ઓકે જોઈ લો દોસ્તો, એકદમ કહેવાય ને યમ્મી લાગે છે, ટેસ્ટફુલ, એકદમ ડિલિશિયસ. કેડબરી ચોકલેટ માવા ડીશ. વાહ, કહેવાય ને કે વિધાઉટ સેકરીન છે તમારા ગળાને કંઈ પણ નુકસાન નહીં થાય. અને જે આ જે કલર છે ને એ માવા મિશ્રિત છે એટલે એકદમ ડિલિશિયસ લાગે છે, ટેસ્ટી લાગે છે, જોરદાર છે. એક ડીશ ખાશો ને તમારું પેટ ફૂલ થઈ જશે. આપણા તરફથી આ પ્લેસને થમ્સઅપ છે. દોસ્તો સમયનો અભાવ છે, બાકી તો આપણે અહીંયા કહેવાય ને સેન્ડવિચનું પ્લેસ પણ આટલું ફેમસ છે અપના અડ્ડા, પણ સમય અભાવને લીધે આપણે વિડીયો અહીંયા જ આપણે પૂરો કરીશું. વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ સેક્શનમાં બતાવજો. અગર વિડીયો સારો લાગે તો અમને આપણે એનો બીજો પાર્ટ પણ બનાવીશું, તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરી દેજો કે અમારે બીજો પાર્ટ પણ જોઈએ છે. દોસ્તો આપણા વિડીયોને લાઈક અને શેર કરવાનું ના ભૂલતા. ફરીથી મળીશું નેક્સ્ટ વીક એક નવા જ ફૂડ પ્લેસ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય ભાઈ, જય હિન્દ, જય ભારત.